શ્રી હા બોલો ને. પાણી લાવ. હા લાવો. જય અને સુવાસ ક્યાં ગયા? એ તો ટ્યુશન જ આવશે હમણાં. ટ્યુશન ગયા? હા આવશે. બરાબર. તો પેલી ચા તો બનાવી દે. હા હું ચા બનાવી દઉં. બરાબર. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કીધું. કૃષ્ણ. જઈને આવ્યા ટ્યુશન? હમ. આજે પપ્પા, જો આવું વિષય. સાબુ બાબુ વાંચો. તમે મોબાઈલ લાવો ને કરી આલો. એ તું ધમાલ મસ્તી ના કરી ની યાર, પપ્પાને જે કરતા હોય કરવા દે. આજે હું ભણાવ્યું કે છે સારા ટ્યુશન ની અંદર. આજે સાહેબ ભણાવી જ નહીં, બોલો. જેમ સાહેબ આયા જ નતા? આયા તા સાહેબ પણ? નતા આયા? આ જૂઠું બોલે યાર, આયા તા એ જૂઠું બોલે. કે જૂઠું બોલવાનું તું કે સાચું ખબર નહીં પડતી. ના, સાહેબ અમે નતા આયા. કેમ આયા તા. સાહેબ? તો બે આટલો ટાઈમ કર્યું શું? અમે જ્યાં જ નતા ને, મેં તો બંક માર્યો હતો. હું જેવું જ નથી. જેમ સાહેબ લેસન નતું કર્યું. એ ના ચાલે ને. સાહેબ મારે તો એ તને કીધું તું વળી ટ્યુશન જે આવે લેસન કરવાની જવાબદારી. આઈ જા બેટા ટ્યુશન માંથી. દેખાતું ના તો. લો ચાલો મસ્ત અદરક વાળી ચા બનાવી તમારા માટે હો. અદરક નાખ્યું અંદર? મસ્ત અદરક વાળી ચા બનાવી. હા, અત્યારે ચોમાસું ચાલે છે ને, વરસાદમાં અદરક જોવે. ચેક બની ચા. મસ્ત સારી બની. બની. સ્પેશિયલ હું તો દૂધ બહારની પીતો જ નહીં, આ જ પી જવું એટલે બહારની મજા આવતી મને. સ્પેશિયલ દૂધની બનાવી એટલે તમારા માટે. ઓ પપ્પા, હમ. પણ 100 રૂપિયા આલો. છે 100 રૂપિયા છે ને જોવો. મારે જરૂર હે. અલ્યા તને કેમ આટલી જરૂર પડે પૈસાની? આ લોકો છોકરાને વાપરવા જોવો. 100 રૂપિયા શેના માટે તો એ તો જોવું પડે ને. મારા ભાઈબંધનો birthday હે ને એટલો. બર્થડે ક્યારે? હા, કાલે. કાલે છે ને? તો વધુ કાલ લઈ જઈએ. ના, આજ આલો કે. એના માટે gift લેવા જવું. આ તો વધુ નહીં મને આલું તમે. બીજું બોલો. કે આપણા આ મને ખબર ના પડી, આજે લીધું જ નહીં ટ્યુશન, ખ્યાલ જ ના આવ્યો. આને કીધું તો ખરી એને બંક મારે જૂઠું બોલે આયા તા સાહેબ. તું સાચું બોલ, હું કાલ આવું સાહેબ જોડે. ના. હવે કાલથી એવું ના થાય, એવું બનવું ના જોવું, બરોબર ને? હા. એટલે હવે પપ્પા આમાં માર કરે રોજ. તું મસ્તી ના કરતા એને તો નહીં મારું. ના, એમની મેં મારતો જ હોય. ચાલ તું મસ્તી કાઢ. તું મોટો કહેવાય, તું મોનો કહેવાય, બરોબર? હા. હવે એનું તારા જવાબદારી આવે, લડવાનું નહીં, ઝઘડવાનું નહીં, બરાબર? શાંતિથી રહેવાનું, શાંતિ ભણવાનું, બરાબર? બોલ હવે ક્યારે શાળાનો ટાઈમ થઈ ગયો, ક્યારે જવાનું? તૈયાર થઈ જાઓ. આજ તો પપ્પા નહીં છો. ના, એમ ના ચાલે, શાળામાં તો જવું પડે. ના, આજ નહીં છો. એ જવું પડશે. ના, જવું પડશે. હા. છેલ્લા પહેલા મહિનાએ રજા લીધી, હવે રજા ના ચાલે. તો ના, બીમાર પડવો નહીં. આ બરોબર છે. નહીં. હા? ના, જવું એને પડશે. લે. તું તૈયાર થઈ જા. જયશ્રી અમને લઈ તૈયાર કર નાખ. ઓ અત્યારે સ્કૂલમાં જવું પડશે હો. ના, મમ્મી નહીં આ તો અંદર રોજનું નાટક હો. તાર જવું પડશે હેડ મુલાઈ. ના, એ લઈ જાય જશે. ના, એ જવું માં. એને તૈયાર કરી નાખ. ઓ અડો બે પકડો. જયશ્રી, હા બોલો. આવો આવો. જયન સુરત જતા રહે સ્કૂલમાં? હો સ્કૂલમાં જતા રહે. બે થઈ. આ ટિફિન બનાવી તમારા માટે. ટિફિન લેતા જજો ગુજારો. બરાબર. પેક કરો. કોઈ 2 મિનિટ એક વાત કરવાની હતી. હા બોલો. આજે હું વિચારી રહ્યો હતો કે એમને સ્કૂલ અત્યારે ભણવાનું ચાલે છે, બરાબર? હવે જે મારી જે બચત સેવિંગ છે, ફંડિંગ એ એમના માટે વિચારી રહ્યો છે કે એફડી કરાવું એમને, તો કે હા. આગળ જઈને ભણીને એ વિદેશમાં ભણવાનું, એમને આગળ જે બી એમને જે ભણવાનું આવે, જે બી એમને કરવાનું, બરોબર ને? બેના નામે એફડી કરાવી દેવાની. બેન જય અને સુવાસનો નામ કરાવી. હા, બરાબર. પછી એમના લગ્ન નીકળશે, એનો ખર્ચો આવશે, એમનો ખર્ચો આવશે. બસ બહુ જવું મદદ જવું પડશે ને આપણે. એ તો આપણે જોઈ લઈશું. એ તો એમના નસીબ હોય તો સારું જ મળે, સારું કરીએ તો સારું મળે, એમાં કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં, બરાબર ને? બરાબર. તો
આજે હું બેંકમાં જઉં છું, એમના નામની એફડી કરાવી દઉં છું, બરાબર ને? હો કરાવી દો, બેના નામે એફડી કરાવી દો. જય અને સુવાસમાં, બરોબર ને? ચાલશે ને? હો કરાવી દો. કરાવવું જ પડશે, એમના આગળ ભવિષ્ય જોવું પડશે ને. છોકરા મોટા મોટા થઈ જાય એટલે બરાબર ને? તો હું જઉં તાણા, હા બરાબર? હા ઓકે, ચલો, જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. આવજો. આવી જા બેટા સ્કૂલમાંથી. આવો તું ચો જાય હવે? રમવા રમવા નહીં જવા. ચમ અત્યારે કપડા કપડા બદલ, ચેન્જ કર, નાસ્તો વિસ્તો કર, પછી જા રમવા. નહીં મમ્મી, આ બધું તો હું કરી દઈ. હું જાઉં. જો બકા, આ તો રમવામાં જ જાય, પણ તું તો હોશિયાર હે ને હોશિયાર. તું મોટો હો એટલે તારો પપ્પા જેટલું મહેનત કરે તમારા માટે, તું તો જોઈ રહ્યો ને. એટલે તારો સારું ભણીને આગળ એનું નામ રોશન કરવાનું હોય, અમાર બેનું નામ. એ તો એ વાત સાચી, પણ તમે બિલકુલ ટેન્શન લેવાની વાત નહીં. પણ હું ને ઈના અને હું પોતે, એટલે એની જિમ્મેદારી બધી મારી, અને અમે બે ભેગા સક્સેસ થઈશું. અને પપ્પાને અમારા ઉપર ગર્વ થાય એટલું, એટલે પપ્પા અમને કહેશે કે ના બેટા, તારા ઉપર મને બિલકુલ બહુ મોટો ગર્વ. તો મમ્મી હે ને, તું એટલું વધારે ટેન્શન લે ને, એટલે વધારે લોડ ના લે. હું હવે પેલા બોલાવતા આવું, એટલે તારે જે બધું કામ હોય ને એ બધું ખાલી કરી દે, એટલે બતાવી દે. અને બીજું પપ્પા હમણાં આવતા જશે, એટલે હું પેલા બોલાવતા. હા તો હું કીધું જેને બોલાવતા આય, હું કામ પતાવી દઉં. હા. જયશ્રી, હા ચાલ, આવ. બેહો તો હું પાણી લઈને આવું. આ લઈને પણ જો જય અને સુવાસ એ હાલ જ રમવા જાય. લેસન તો કર્યું જ ને? હો લેસન કરીને હાલ રમવા જાય. એ મસ્તી કાઢતો તો પેલો જય. જય બહુ મસ્તી કરે. સુવાસ તો આપણો હોશિયાર છે, મોટો એ તો બહુ હોશિયાર છે. એનો વાંધો નહીં, એ સમજદાર એટલે એ તો જોઈ લે છે. બીજું પછી આજે જમવાનું શું બનાવ્યું? જમવાનું બનાવું? શું બનાવું? આજે બનાવી દે. આજે તો બહુ સરસ કામ કરીને આવ્યો, આજે બહુ એવું? સારું બનાવ્યું. હા, શું કામ કરીને આયા? એ પછી પેલું એપ્રિલ કામ કરીને આયા તમે બેંકમાં જતા તે? એ તો કરી દીધું ને એફડીનું. હા, મસ્ત કરી દીધી એ કામ. 10 વર્ષની એફડી કરાવી દીધી. એટલે એમનો ભણવાનો ખર્ચો અને લગ્નના ખર્ચાની હવે ટેન્શન નહીં. 10 વર્ષ પછી એપ્રિલ. હા, બીજી આપણી સેવિંગ બી છે આપણા જોડે, એટલે હવે ટેન્શન નહીં લેવાનું. ફક્ત એમને ભણવામાં ધ્યાન આપવાનું અને એમને જે રોજની ક્રિયાઓ કરતા એમાં ધ્યાન આપવાનું એમના ઉપર. બરાબર ને? હવે તો છોકરા મોટા મોટા થઈ જાય, હવે તો લગ્ન કરવું પડશે એટલે વધારે ટેન્શન આવે. અરે હજુ તો ભણવાનું ચાલે છે ને, એમની ઉંમર થાય એટલે એ બી થઈ જશે, એવું ટેન્શન નહીં લેવાનું. બરાબર ને? બીજું ત્યાં જમવાનું હજુ વાર લાગશે ને બનાવવાની? 5 મિનિટ લાગશે, 5 મિનિટ લાગશે, થઈ જશે. બરાબર. આજે તો સારું બનાવો, આજે સારું કામ કર્યું આપણે, ભગવાનની દયાથી. બરાબર ને? આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય ક્યાં ગયો? એ ગાડી પાર્ક કરવા જો. બરાબર, આવે છે. બરાબર. અરે ઓ આવી ગયો ભાઈ, જો ને ગાડી બાડી મૂકવા કરાવતો તો નહીં. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નલિની, રશ્મિકા, હા મમ્મી આ યસને સુવાસ આવી જાય, નળ પાણી લઈને આવજે. આવી ગયા તમે? આવો. ખાઈએ નોકરીથી ચા બનાવ. ના, ચા મારો તો નહીં પીવી, તમારે પીવી હે? હવે જમવાનો ટાઈમ થઈ ગયો બેટા, હવે ચા ના મૂકતા. જો ચા ના પીવી હોય તો પૂછી. ના ના, ચા નહીં પીવી. તો એક કામ કર ને, ખાવાનું જ બનાવી દે. તો મમ્મી તમે વાતો કરા, હું જમવાનું બનાવીને આવું. નલિની, તું બી જા બકા, ખાવાનું. હા મમ્મી, આવા જાઉં છું. બોલો સુવાસ બેટા, ધંધા પાણી કેવું ચાલે? બસ એકદમ મસ્ત. સરસ. હા, ધંધાના સરસ સરસ.
પેલા જે પ્રોજેક્ટ આપે છે એનું કામકાજ ચાલુ છે ને? હા ચાલુ ચાલુ. બીજી કોઈ તકલીફ જેવું તો કોઈ? ના ના કોઈ તકલીફ નહીં પડતી. બરાબર. એકદમ મસ્ત ચાલે. બીજું કોઈ એવું કોઈ કામ લાગે તો એવું વાતપી કરતો રહેજે મારી. ના ના ચોક્કસ એ તો કહીશ. બરાબર છે. બીજું બોલો જય બેટા. સારા પપ્પા એટલું યાર કોમ નોકરીનો એટલો બધો લોડ હોય એટલું બધું કામ હોય ને બરાબર. થાકી જાય. બાકી નોકરીમાં તો બીજો પ્રોબ્લેમ નહીં ના ને? ના પ્રોબ્લેમ કોઈ નહીં. બરાબર. સરસ સરસ. કામ એટલું હોય ને બધું પ્રોજેક્ટ બસ આ જ દેખાય તારે કામ કામ કામ. બીજી કોઈ એવી જરૂરિયાત લાગે તો પૂછતા રહેજો બંને. ના ના અને જય બેટા સુહાસને બી ટચમાં રહેવાનું હતું. ના ના બધું મારે કઈ હોય તો હું તમારાથી પહોંચતો જ નહીં. હું ડાયરેક્ટ બરાબર. ના ના સરસ સરસ. કોઈ વાત ના ના સારું. અંદર તો બાકી સારું. કામ તો રોજનું હો બગા, પણ ખાવા ઉપર થોડું ધ્યાન રાખવાનું. સર તારે તું મોટો હો, તારા સમજાવવા ના ના હું ધ્યાન તો બધું રાખું છું એનું. એ તો કોઈ ચિંતા નહીં. પપ્પા તમે કોઈ ટેન્શન લો નહીં. મમ્મીને યાદ હોય તો પૂછી જો. મમ્મીને કીધું હતું બચપનમાં જાણે મોટા થઈશું અમે બંને જાણે સક્સેસ થઈને બતાવીશું અને તમને પ્રાઉડ ફીલ થશે અમારા ઉપર. અને આજે અમે બંને બી સક્સેસ છીએ. ના ના એ વાતનો મને ખૂબ જ આનંદ છે. એ તો બહુ સરસ કામ કર્યું. અત્યારે તમારે સારું ચાલે છે. એના બી નોકરી મસ્ત સેટ થઈ ગયો, મારા બિઝનેસ સારું ચાલે. એટલે તમારા બંનેને કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. તમે શાંતિથી ખાઓ પીઓ અને આરામ કરો. તમને યાદ હોય તમે એફડી કરવા જતા ને ત્યારે મને સુહાસે કીધું હતું કે મમ્મી તું ટેન્શન ના લે, હું અને જય સારું ભણી ગણી તમારા બેનું નામ રોશન કરીશ. હા બરાબર. એ એફડી કરાયા પછી જોયું ને કે મને ગર્વ તો છે બહુ કે આપણા બંને છોકરાઓ આ સ્ટેજ ઉપર આવી ગયા, સારું એવું બને, સારું એવું નામ કાઢ્યું. બહુ સરસ કામ કર્યું. એમને આજે કરીને બતાવ્યું. આજે કરીને બતાવ્યું. છોકરાઓ માટે તો કરવું જ પડશે અને એ આપણે કર્યું છે અને સારું છે. તમે બી બહુ સારું કર્યું અને મોટા ભાઈને બી અમારો કોમર્સ આ બહુ સારો હોય. અને મેન તો જેવું નહોતું થયું ને એવા બી અમારા લગ્ન કરાયા. હા ભાઈ કે પેલી શેરવાની નહીં પહેરી ખબર ભાઈ મેં કીધું હા. કણાય નહીં પેલી મોઘાવાળી. હા. ભાઈ પપ્પાએ ખબર શું કીધું આવો, કશો હતો નહીં તરત ગમત હોય. પણ જબરજસ્ત લગ્ન બોસ આપણે કર્યા અને આપણા કુટુંબવાળા રહ્યા, આપણા સગા સંબંધી રહ્યો એમાં તો જલસો પડી જતો કે વાહ હા રમણીક કાકાએ લગ્ન કર્યા એવા તો કોઈ નહીં કરે એવાના છોકરો ના. સાચી વાત હે ને એવું નહીં કહેતા એટલે આપણો મળે તો યાર બહુ કહેવાય બહુ જબરજસ્ત. પણ એ તમારા પપ્પા તમારા સાથથી સહકારથી સપોર્ટથી એ તમે જીતી વખતે એફડી બેફડી કરી. બેટા એ તો કરવું જ પડે, એમાં કઈ વાંધો નહીં. ના છોકરાઓ જરૂરી છે, તમે ના ના જરૂરી તમારું જિંદગી સુધરે એ જરૂરી છે. સાચી વાત સર. ના પણ હવે અમે તમને કોઈ તકલીફ નહીં પડવા દઈએ. તમે ખુશ રહો એ અમે ખુશ છીએ. બસ બીજું અમને કોઈ માગતા નહીં. તો પપ્પા કશું વાંધો નહીં. આપણે હવે આવ્યા ભાઈ એ ફ્રેશ બેસ થઈ જઈએ. હા. પછી આપણે શાંતિથી હા, જમી લઈએ. જમવાનું. હા. જમીન પછી વાતચીત કરીએ. વાહ ભાઈ જમવાનું એક નંબર તો બની યાર. મસ્ત હતું પપ્પા. કેવો હતો પપ્પા? બહુ સરસ, બહુ મજા આવી ગયા. મસ્ત હતું. અમારા રશ્મિકા તો બહુ મસ્ત બનાવતા, જબરદસ્ત. મારા કરતા સારું બને. ના પણ જબરદસ્ત બનાવી. મજા આવી ગઈ હો. બહુ મજા આવી ગઈ. દબાઈને ખાધું. બે હાથ પર લોકો. પણ બીજું મમ્મી પીવું. હું કહું ભાભી, આપણે આખી જિંદગી આવું જ કામ કરી જવાનું, નોકરીની જેમ ખાવાનું બનાવવાનું, ઘરનો કામ કરવાનો અને રસેટવાની જેમ આખું દાડો બેહી રહે અને આપણે નોકરોની જેમ બસ બધું કરી જવાનું. આપણા મમ્મી પપ્પા ઘેર જે રીતે રહેતા હતા તો કશું કામ કરેલું આપણે? ઘરના કામમાં નોકરોની ના હોય, મમ્મી પપ્પાની સેવા તો કરવી પડે બધા. પણ આખી જિંદગી થોડી હોય, આપણે ફરવાનું હોય, હરવાનું હોય, આપણી જિંદગી આપણે પછી આપણું એ વિચારવું પડે ને. જો બાર જવું હોય તો એમનું એ વ્યવસ્થિત બધું કામ કરી જવાનું, એમનું જમવાનું બનાવી જવાનું. એટલે પછી આપણે ચારે ફરવાનું, ચારે જવાનું બધે. મમ્મી પપ્પાની સેવા તો કરવી પડે. પણ જો સુધી કરશું. તારી વાત તો સાચી છે, પણ હવે આગળ શું કરવાનું આનું? જો કાપી મારી એક બેનપણી ને બરોડામાં, એના સાસુ સસરાને આવું જ હતું. તો એમના બરોડા એક વૃદ્ધાશ્રમ નતો રાખ્યા. એમને કોઈ મગજમારી નહીં. આપણે આપણું કરવાનું, એમનું કરો. હા બાપા, વૃદ્ધાશ્રમમાં તો ના મુકાય. ભાભી તમે ચિંતા ના કરો. એ તો હરવા ફરવાનું હોય,
ટાઈમે જમવાનું મળે, ગાર્ડનમાં બેસવાનું મળે, છાપું વાંચવાનું મળે, બધું એક્ટિવિટી એ કરાવો. એટલે સાસુ સસરાને આપણે ચિંતા જ નહીં. હા તો જોઈએ આપણે તા વિચારીએ. તમે ભાઈને વાત કરજો, હું અમને વાત કરી, બરાબર? સારું. પછી કાલે નક્કી કરીએ શું કરવું એ. સારું. શું કામ નતું પતી ગયું? તો મમ્મી પપ્પાને બધા હોઈએ ને? બધા લો મોટાભાઈ, પાણી પીઓ. હા, પાણી પીવું તો ચાલે. દૂધ ખાવાની હતી. મંગળભાઈ, ખબર કેવાય? હું શું કહું મોટાભાઈ, હમ. કે કાન તમને એક વાત કરવી હતી, પણ મેળ આવતો નતો. કે આજે આપણે ભેગા થઈએ 4 જણા, તો વિચાર કરી દઈએ. લગ્નના બહુ ટાઈમ થયો, આપણે ચોક ફરવા જ્યાં નહીં તો હેડા ચોક ફરવા જઈએ. ચોક્કસ ફરવા જવું પડે. ચોક જઈએ વળી આપણે 4 જણા. વિચારીએ તો જઈએ વળી. હું કેવું? જઈએ પણ તો સાચી નક્કી કરો તો જવું હોય. આપણે 4 જણા જવું પડે? હાવ 4 જણા જઈએ. પૂછી જુઓ અમને હું કઈ આવશે કે નહીં આવી. આવશે 4 જણા જઈએ તો. હા તો પૂછી જુઓ, વાત કરો. શું કે ભાઈ તું જઈએ તો આપણે 4 જણા. આ પ્રોજેક્ટમાં આ હમણાં પેલું રોડ આખું કે હા કોઈ વાત ચાલુ બોલો શું હતું? ફરવા જવાનું. ચોક્કસ. તો નક્કી કરીએ આપણે 4 જણા જવાનું. કોને? આપણે 4 ચાર જણ ના મેળાવા પેલા બે નું થાય એનું આપણે વિચારવાનું જ નહીં કે તમે તમારું બધું આયોજન કરી નાખ્યું એટલી નહીં ખબર તમે મોટા થઈ ગયા વાત તો હવે આપણે ચાર નીકળી જાય એટલે ખાવાનું ઊંઘવાનું દવા ટાઈમે આવવાની એ બધું કઈ જ નહીં. નલિની તું હમણાં એક વાત કહેતી હતી કે ને હા મોટા ભાભી, આપણે હમણાં રસોડા વાત કરીએ એની વાત કરો ને. હા મોટા ભાઈ, હું શું કહેતી હતી, હા બોલો. આપણે હું જે જગ્યાની વાત કરું ને ત્યાં મસ્ત ગાર્ડન બગીચો બધું જ છે. એવું કઈ જગ્યા છે? એ જગ્યાની વાત હું તમને પછી કરું, પણ એ જગ્યામાં એવું બધું એટલે બધું જ ઇન્વોલ્વ છે. ત્યાં ટાઈમે ખાવાનું મળી રહે, ટાઈમે દવા મળી રહે, યોગ કરવા હોય તો સવાર સાંજ યોગની ટાઈમ પ્રમાણે બાંધેલું હોય. આપણા અહીંયા એસી હોય તો ત્યાં બી એસી હોય. એવું જરૂરી નહીં કે આપણે અહીંયા એસી હોય તો ત્યાં એસી ના હોય. બધા રૂમમાં એસી બી હોય. પછી ત્યાં એમને છાપું હોય, બેનપણીઓ, ભાઈબંધ જે બી જોઈતું હોય એ બધું જ ત્યાં મળી રહે. એવું તો કઈ જગ્યા છે? ભાઈ સાચું કહો ને તો વૃદ્ધાશ્રમ. હેલો, વૃદ્ધાશ્રમની ખોટી રીતે વાત ના તમે કરી. ગુસ્સો ના કરો. ખોટી રીતે વાત નહીં કરી વૃદ્ધાશ્રમની યાર. સાહેબ પેલા વાત તો એટલે સાંભળો. હું વાત સાંભળો યાર આ તમે તો કઈ કયો મોટા ભાઈ જુઓ, જ્યારે બી એમાં વાત કરું ત્યારે ગુસ્સેથી વાત કરે, પ્રેમથી તો વાત કરતા એમને આવડતી નહીં. તમે હા તો પણ શીખવાડો તમે એમને. બોલો, તમે બોલો, તમે શું કહેવા શું બોલવા યાર 4 જણા આપણે છીએ તમે શાંતિથી તમે જ્યારે સાંભળો કે ખરા? મૂકી દેવાનું વૃદ્ધાશ્રમ તમારા મમ્મી જે પપ્પા એ વ્યક્તિએ મારા મમ્મી પપ્પા જ છે. જે વ્યક્તિએ અમને નાનાથી મોટા કર્યા એ આજે આપણે વ્યક્તિને ક્યાં તમે મૂકી રખડતા આવવાનો કરવા? છો. આપણે રખડતા નહીં કરવા. એમને વ્યવસ્થિત જગ્યાએ સાર સંભાળે એવી જગ્યાએ મૂકવાની વાત કરી મેં. કોઈ જગ્યાએ મૂકવાની આ વાત વાત નહીં મને કરી. કરે નહીં પડતી. મોટા ભાઈ સમજાવો ને તમે. તમે મોટા બધું પગતું કોણ હા તમે કોલ તો કરી શું કહેવા માંગો છો? જો મોટા વિચારીએ આપણે. હું એમ કહેવા માંગુ, તમે શાંતિથી ગુસ્સો કર્યા વગર મારી વાત સાંભળો. હું જે મમ્મી પપ્પાને જે જગ્યાએ મૂકવાની વાત કરું ને વૃદ્ધાશ્રમમાં, ત્યાં આપણા લોકો ફરવા જઈ શકતા નહીં, બરાબર? હવે મમ્મી પપ્પાને મૂકીએ ઘરે તો એમના દવાનું ટાઈમે ખાવાનું એ બધું કોણ કરે? અને ત્યાં એમના ભાઈબંધ મળી રહે, મમ્મીને બેનપણીઓ મળી રહે, સવાર સાંજ એમના ટીવી જોવી હોય તો ટીવી, રૂમમાં ઊંઘવું હોય તો એસી, જમવાનું ટાઈમ ટુ ટાઈમ દવા બધું જ ત્યાં સગવડ. આપણે મળવા જવું હોય તો મળવા બી જઈ શકીએ. એવું નહીં કે ત્યાં મળવા બી ના દે. મોટાભાઈ, બધી વાતો મને જરા ઉતરતી નથી. બરાબર છે તમે જે મુદ્દો આવ્યો. તમારા ડિસિઝન ઉપર મારે રહેવાનું છે. હું મંજૂર નથી આ વાતમાં, પણ તમે કહેશો એ પ્રમાણે મારે ચાલવાનું. બોલો મોટાભાઈ, શું કેવું તમારું? મારી વાત તમને સાચી લાગી જે હોય જગ્યાએ તો તમે કેવું કહો. છે, શું છે, શું નહીં, એક 1000 વખત તપાસ કરી આવો, ત્યાં જઈ આવો. આપણે એવું હોય તો આપણે 4 જણા જોડે જઈએ. તમારી એવું હા, એ હોય. વાત સવાર લોકોની જરૂર જ નથી. હા તો તમે ભાઈ 2 કહેતા જણા હતા, જઈ તમે આવો. બે જઈ આવીશું કે. મોટાભાઈ કરી તો જઈએ ફરવા ના ના મોટા ભાભી, એ તો આપણા મમ્મી પપ્પાનું બી કરીશું અને અમને સમજાવશે મોટાભાઈ. એવું મારું થોડી શું કેવું ચાલે. થાય ભાઈ? વિચારીએ આપણા વાતનો તો આમ વાત તો સાચી છે.
હા તો આમના સમજાવો એમના જે બી કહીએ ગુસ્સામાં જ જાય પ્રેમથી તો કોઈ વસ્તુ સમજતા જ નહીં એટલે તમે સમજાવો ના એ તો હું જોઈ લઈશ એ છે ઉંમર લાયક છે મોટા ભાઈ દુઃખ થશે એમને કોઈ પસ્તાવો ના પડે એમને ત્યાં સારી બધી સગવડ મળીને રવિવારે મમ્મી પપ્પાને મળવા જઈશું ભગવાનથી બીવો મોટા ભાઈ મારો કહેવાનો પાવર ખાલી એટલું જ છે ભગવાનથી બીવો કાલ ઉઠીને કંઈક એવું થશે ને આપણા ઉપર આવી પડશે ને એ ભગવાનના આપણા ઉપર રૂપશે તો આ થશે પણ આપણા મમ્મી પપ્પાને દુઃખી નહીં કરવા આપણા મમ્મી પપ્પાને પ્રેમથી મૂકવા દઈશું આપણે ચારેય સાથે જઈશું મૂકવા એમને સમજાવીશું કે તમને ત્યાં કશું દુઃખ નહીં પડે મમ્મી જો તમને ખાવાનું ટાઈમે દવા બધું તમને મળી રહેશે અમે ફરવા જઈ શકીએ અમે ફરવા જઈએ તો તમારું ધ્યાન કોણ રાખે ઘરમાં બીજું તો કોઈ છે નહીં વાત તો સાચી છે નવીન હા તો મોટા ભાઈ તમે સમજાવો હવે શું કરવું કહો આ વાત તો મને લાગે છે સાચી પણ કોઈ વિચારવાનો થોડો ટાઈમ આવો મને ઇન્ટરેસ્ટ આ બિલકુલ વાતમાં નથી તમે કહેતા હોય ને હા ભાઈ તમે કહેતા હોય ને તો કાલ તમારે જવું હોય ને તો મને કહેજો આપણે ત્યાં એ જગ્યા ઉપર આપણે બે જણા જઈશું જોઈશું પછી તમે કહેશો એમ ચાલવાનું હોય તમે કહેશો એમ કરવાનું છે તમે ગુસ્સે ના થાઓ. કાલ ઉઠીને કઈ બી આગુ પાછું થશે કઈ થશે ને તો એનો જવાબદાર હું નહીં રહ્યો ભાઈ બરાબર જોઈ ગયા શાંતિથી સાંભળો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પપ્પા જય શ્રી કૃષ્ણ મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. શું ચા નાસ્તો કર્યો પપ્પા આ થઈ ગયું મમ્મી થઈ ગયું ને? કહી દો ચાલો. પુસ્તક વાંચો એમ હમ મુક્તિ की आकांक्षा की आकांक्षा क्या बात है जबरदस्त वाची मुक्ति ले ले कोई रिकॉर्ड देता ना મુક્તિ સારી થવી જોઈએ ને યાર. नहीं यार मुक्ति ना કર્મો સારા કરવા પડે. हाँ ये तो सब लिस्ट कर दो कहीं सब सारा अच्छा બોલો બીજું નવીનતામાં. नवीनता में नવું લાયા લોકો પપ્પા એક વાત કહું? બોલો બેટા. હવે જ્યાદા એક જગ્યા જોવા તમારા માટે એ કેવું છે મસ્ત ગાર્ડનની ઉપર પછી બધા યોગા કરવા માટે છે મસ્ત તમારે મતલબ સવારે ગાર્ડન ને એવું બધું ફરવા લાયક જગ્યા છે. હા સારું યોગા ને બધું સારું કહેવાય. હા, બરોબર. હા, એવી કઈ પછી જગ્યાએ? જગ્યા હું તમને કહું પછી ત્યાં શું હોય તમારે મતલબ ચા નાસ્તો જમવાનું તમારા દવા બધું જ ત્યાં સચવાય એવી જગ્યા છે. બરાબર. તો વિચારું છું કે તમને ત્યાં લઈ જવું. હા, સારું ને એવી જગ્યા લઈ જાઓ. તમે સાથે આવો અમારી એ જગ્યા. અમે તો સારું તમે સાથે હોય. નહીં સારું પપ્પા એની જગ્યા ખાલી સાંભળો કઈ કે છે. બરાબર એવી કઈ આવું જગ્યા છે ને ભાઈ તમે સાથે જ આવવાનો છો ને? હવે તમે ને હવે એમને ગોળ ગોળ ફેરવતો નહીં ડાયરેક્ટ ગોળ ગોળ એવી કઈ ફેરવવા- વાત બોલો? કોઈ ટેન્શન આવી ગયું? તકલીફ પડી એવી કોઈ? ના ના એવું કઈ હા. ટેન્શન કે તકલીફની વાત નથી હા. આ તો વાત છે એવી તો કીધું કરીએ હમ. અને આનકાન બી ખબર જ છે બધી અમે મતલબ 4 જણા જ વાત કરી હતી મેં રાતે બેઠા હતા તો વાત કરી હતી જગ્યા બહુ મસ્ત હતી. ચાર ઘરમાં જણાએ વાત કરી હતી મોટા ભાઈ બરાબર પણ પપ્પાએ એમાં હું એગ્રી નહોતો 4 જણાને બહેન બધી વાત કરી હતી એગ્રી હું નહોતો બરાબર પણ પછી હવે મોટા ભાઈ એવી કઈ વાત થઈ ગઈ કે આ નાનપણ એગ્રી નહીં ને તમે એગ્રી છો? બોલ ને જે બી હોય બોલ ને ફટાફટ. અરે એવું નથી ગઈ હા. પણ આ તો વિચારું છું એવું કે આ 4 દિવાળોમાં તમે ક્યાં આમ અત્યારે શું હોય ઘરે ને ઘરે રહો છો તો અરે તારી મમ્મીને પૂછી લે ને કઈ આપણે કઈ તકલીફ જેવું છે તમે સામે હોય એટલે અમારે બસ હવે છેલ્લા દિવસો એવી પણ તો બી અમે તો હું મારા બિઝનેસ માંથી થતું નહીં બધું અને આખો દિવસ નોકરી જ હોય હમ. હું એનો કહેવાનો મતલબ એવો છે કે નથી અમે તમને ટાઈમ આપી શકતા નથી તમે અમને આપી શકતા આપણે આજે બેઠા છીએ તો બી કેટલા ટાઈમ પછી બેઠા હા એ બી સાચું છે બરાબર છે પણ તારી મમ્મીને તો ટાઈમ જાય છે ને નાની બહુ મોટી બહુ સાથે છે ને અને હું છું કે મારા દોસ્તાર સાથે એમની સાથે બેસું થોડો ટાઈમ એ નીકળી જાય ઘરમાં પુસ્તક વાંચું બધી ટાઈમ જતો રહે
બરોબર છે પણ પપ્પા હવે એક વાત કહું તો અમે જે જગ્યાની વાત કરું છું હું એ વૃદ્ધાશ્રમ છે. બરોબર બરોબર. શું કે જયશ્રી આ શું બોલે છે? તમે શાંતિ રાખો ને, શાંતિ રાખો. મને પૂરી વાત કે ભાઈ આમાં શું છે પ્રોબ્લેમ? હે જય? શું કહું પપ્પા, હમ કીધું નહીં કે પેલા બધા 4 જણે બેસીને વાત કરી, કીધું આ લોકોએ નક્કી કર્યું આ તો મોટો છે ભાઈ, તો એનું આપણું મારી ફરજમાં આવે બધું, એક આવું આવું બધું એમના હાથમાં હોય, પગાર આવે તોય પૈસા હાથે લાવવું મેળવું બધું જ મોટા ભાઈ સાચવે છે. પણ આવું અચાનક કેવી રીતે મગજમાં આવ્યું તમારું? પણ એમના અંકાત મારે હેડવું પડ્યું ને હું એક્સેપ્ટ કર્યું કે ચલો તમે લોકો કહો છો તો આ વાત સાંભળવા માટે અમે આટલા નાના મોટા એ લગ્ન પણ કર્યા. એવી કોઈ ખરાબ વાત નથી પપ્પા, તમે વાતને સમજો. એ સારું જેમ છે. આ અમારું ઘર નથી. અને આ તમારું જ ઘર છે પણ પેલું શું છે તમને ત્યાં ફાવે તમારા માટે બહુ સારું છે એમ. આ એટલે જયશ્રી આ મોટા થઈ ગયા હવે. તમે શાંતિ રાખો આ મોટા થઈ ગયા હવે આપણી વાત તમે નહીં શાંતિ સાંભળે. રાખો ને થોડી. તમારી દવા ચાલુ હોય અને આપણા છોકરાએ કોઈક વિચાર્યું હશે એટલે આપણા માટે કોઈક સારું જ વિચાર્યું પણ હશે. શું વિચાર્યું? ઘરની બહાર તને ખબર છે વૃદ્ધાશ્રમની વાત કરે છે. એ વૃદ્ધાશ્રમની વાત કરે છે. આપણા છોકરાઓ મોટા થઈ ગયા, આપણા નહીં રહે. અરે એવી કોઈ વાત નથી, અમે ત્યાં તમને મળવા આવીશું, અમે છીએ જ, એવું જ સમજો તમે. તો અહીં તો તમે સામે છો ને, એમ કહું છું. તમે સામે નહીં પણ રહેવા. સામે તો રહીએ ટાઈમ તો મળતો જ નથી ને. અને ત્યાં તમને સારો એવો ટાઈમ મળશે, તમારા મિત્રો થઈ જશે, મમ્મીને પણ ત્યાં ફાવશે, મમ્મી માટે પણ જગ્યા બહુ મસ્ત જ છે. જગ્યા નો ડાઉટ સારી છે, જોઈએ અમે. હમ. એક જતીનભાઈ કરીને બી છે મેનેજર છે ને બધું સાચવે છે, એ બી સુપર માણસ છે. હવે નાનકો બી તૈયાર થઈ ગયો છે. નાનકાને તૈયાર ડિટેલિંગ કરીને આયા હતા. નાનકાના પપ્પા નાનકાને તૈયાર કરવામાં આવ્યો. હું તો હજુ ખિલાફ હતો પણ મેં એને કીધું બી ખરી મોટા ભાઈને કે તમે મમ્મી પપ્પાના બેને પૂછી જુઓ કે એ એગ્રી હોય તો જ આપણે મૂકવા જવાનું થાય, બાકી આપણે મૂકવા જવાનું થતું નથી. આવું અચાનક પ્લાન કર્યું એનું વિષય કારણ મને જણાવશો? બસ એ જ બધું પપ્પા તમને કહું છું, એ જ કે નલગત અરે પપ્પા. સીધું શર્ટ કહી દે ને, અમે નહીં છીએ ઘરની સીધું અંદર. શર્ટ હું કહું પપ્પા, એ તો નહીં બોલો મોટો હા, ભાઈ. સીધું નહીં બોલો, શર્ટ સીધું કહી દો. શર્ટ હું કહું. એમને કેવું 4 જણને ફરવા જવું હોય તો ફરવાનું અરેન્જમેન્ટ થતું રહી તમારા બેના લીધે, હે ને? અમારે મૂવી જોવા જવું હોય તો અમે નહીં જઈ શકતા. એમને બેના મૂકીને ક્યાં જઈશું? હા બસ સાંભળ્યું ને હવે. આ પ્રોબ્લેમ તમારે જમવાનું આયોજન કરવું, તમને ટાઈમે દવા આપવી, એ હા, બધું નાટકી બધું બરાબર, બધા આયોજન સારું. કરતા હોય, પણ અમારે જો જવું હોય તો અમે તો જઈ શકવાના જ નથી ને. સારું છે, તકલીફ આવી છે. કશો વાંધો નહીં. બરાબર. ફાઇનલ કરી દીધું ને બેટા હવે તો. જવું ભાઈ ફાઇનલ કરી દીધું, મળીને આયા, જતીનભાઈને જોઈને આયા, બધું રૂમ બૂમ નક્કી થઈ ગયો હોય તમારો, એસી વીસી ફર્સ્ટ ક્લાસ લગાવેલું છે, કાંઈ વાંધો ફર્સ્ટ ક્લાસ નહીં. છે. મોટા ભાઈ કરે એટલે બધું ઓકે જ હોય. કાંઈ વાંધો નહીં. અને ફાઇનલ કરી ત્યાં મળવા તમને આવીશું જ અમે. ટાઈમ મળશે તો એવું જો ફોન તમને કરજો, મોટા ટાઈમ મળે તો આવજો. ભાઈ. ફોન કરજો. ના, મળશે ને અમને time ઘેર મળશે. ઘરે મળવાનો ટાઈમ મળતો નથી યાર. તો ત્યાં હું મળવા જશો તમે? મળી શકતા હોય તો જ બોલજો. સારું, કાંઈ વાંધો નહીં. ફાઇનલ કરી દીધું. આજે કાંઈ પપ્પા વાંધો નહીં. એને નો હા અમે બંને જઈને આવ્યા હતા. જે હતા અમે જોયું એ કર્યું, વ્યવસ્થિત કરી દઉં. વાત બી કરી દીધી છે જતીનભાઈને. તો અમે નોકરીથી આવીએ પછી કરીએ આપણે. જો મોટા ભાઈ, તમારે આજે તમારા બિઝનેસ ઉપર જવું હોય તો જજો, પણ હું આજે આવવાનો નથી. ના, ના, એની કોઈ દલીલ કરવાની જરૂર નથી. હવે ફાઇનલ થઈ ના, ગયો. ના, ના, હવે પપ્પા. બીજી ચર્ચા જ કરવી નહીં. ના ના ના, હું એમને જવું હોય તો જાય. બિઝનેસ ઉપર મેં આજની રજા મૂકી દીધી સ્પેશિયલી કે આજનો દિવસ મળશે ને મને તમારા જોડે રહેવા માટે, તો હું આજનો અમે દિવસ જતા તમારા જોડે રહીએ, રહેવાનો. તમે સુખેથી રહો, શાંતિથી રહો, અમે ખુશ છીએ. બસ તમે કહી દો, હવે મારે કઈ બોલવું નથી. બસ જયશ્રી જોઈ. તમે ખુશ રહો ખાલી બસ. તમારે જવાનું તો જજો મોટા ભાઈ. સારું, મારે તો જ્યાં વગર ચાલે એવું નથી. ત્યારે મૂકવા જવાની શું વાત કરી છે? હા એ તો કીધું ને કે સાંજે આવો એટલે પછી. સાંજે આવે તારે મૂકી આવવાના છે, સવારે જવાનું. ના સાંજે જ જઈએ, વાત કરી દીધી છે ઉતાવળ જતીનભાઈ. છે પપ્પા મૂકવા જવાની? ના, ઉતાવળ એવું કઈ નથી પણ જતીનભાઈને મેં વાત કરી દીધી તો હવે બસ એક શબ્દ ના કહીશ. હવે ફાઇનલ કરી દીધું ને, હવે અમે મુકતા હો તમે વાંધા નહીં. હવે બહુ
હવે મારે કોઈ શબ્દો કહેવા નહીં, ફૂટી પડે છે, હવે કશું કહેવું નહીં મારે. તમારે નીકળવું તો નીકળો. ચલો હવે પપ્પા હું જાઉં છું. એટલે ગમે ત્યારે જરૂર પડે તો મને કહી શકો છો તમે કે નાનકા જરૂર પડી કે આમ થયું તેમ થયું, હા તમે કંઈ પણ કહી શકો છો. હું તમારા માટે મારે કોઈ જરૂર નહીં, મારે સાંભળવું બી નથી. એવું નહીં યાર પપ્પા. મારે કોઈ સાંભળવું નથી અત્યારે. કોઈ દલીલ સાંભળવી નહીં. આજનો દિવસ છો તમે મારા જોડે, હું સ્પેશિયલ રજા પાડી છે તો એક દિવસ હું તમારા બંને જોડે રહી શકું, હે ને પપ્પા? જયશ્રી કહી દે, મારે સાંભળવું નથી હવે. તો હવે એટલે વિચારી દીધું હો. જમવાનું સારું બનાવો અને જમીએ. હા તમારે જવાનું છે, હું તૈયારી કરું ને જઈ સારું સારું નાસ્તો તમારા માટે લેતા આવું, જેથી કરીને તમને તકલીફ ના પડે. બરાબર? જોયું જયશ્રી, અમને મોટા કર્યા, ભણાયા, હું મજૂરી કરી, બધું જ એમની પાછળ પૈસા ખર્ચ્યા, બધું જ કર્યું. પણ હવે બહારના લોકો શું કહે છે, રમણીકલાલના છોકરા આવા ને કહે. વાત તો તમારી સાચી છે. આપણે એ દિવસે એફડી ના તોડી હોત. કેપડી તોડી, બધું મારા જોડે કશું જ નહીં, એમના માટે બધું કરી નાખ્યું. આ ઘર બી કેટલી મહેનત કરી ખબર છે ને તને? એ નાના હતા તે મોટા કરવાનું, આ મોટા થઈ ગયા એટલે હવે જવાબદારી. હવે એમને વિચારી દીધું હો. હવે આપણે શું કરશું? ના હવે તો નહીં રહેવું આપણે, આપણે નહીં રહેવું. બરાબર ને? હો. આપણે સારું છે, બે જણ ત્યાં રહીશું, બરાબર ને? બરાબર. જયશ્રી પેક થઈ ગયો થેલો? હવે થઈ ગયું. ચલો, સર. બધા મૂકી દીધા ને આપણે બધા કપડા? જય શ્રી કૃષ્ણ પપ્પા. કોઈ પગે પડવાની જરૂર નહીં હવે તો. અરે એવું નથી, આ એક ઓર્ડર હતો તે આવતા લેટ થઈ ગયો. શું તૈયારી થઈ ગઈ આપણે? હવે થઈ ગયું. હવે શું કા ટેન્શન લે, તૈયારી તો બધી થઈ ગઈ હવે. અરે પપ્પા તમે કેમ આવો? આ એક થોડું કામ હતું, અમે એક સહી કરી આપો ને આપણે સારું છે. થોડા ઘરના ડોક્યુમેન્ટ છે, મારા બિઝનેસ માટે થોડી ઇન્વેસ્ટમેન્ટ માટે લોન જોઈતી હતી, તો કીધું તને ક્યાં પછી બેંકના ધક્કા ને બધું ખાવું પડે છે, કીધું સહી કરી આલો. મારો આટલા વર્ષનો અનુભવ છે, મને તું કઈ એ સમજે છે? બધા જ જોવાનું રહી ગયું તું મારે. આ પાવર ઓફ પેટર્નની છે, ખબર છે ને તને? અમારે પણ મારે જરૂર પડશે, ખોટું તમને હેરાન કરવું એના મેં કીધું સહી કરાવી દો તમારા જોડે. તો જયશ્રી આખી જિંદગી મહેનત કરી, મજૂરી કરી, એમને ભણાયા, મોટા કર્યા, બસ હવે મારે આ જ જોવાનું છે. આપી દો ના હોય હું તો હા. લાય બેન, સહી કર. લે, ખુશ? હા. તો ચાલો હવે આપણે નીકળીએ. જય ક્યાં ગયો? એ ગાડી આપણી પાર્કિંગમાં પડી હતી તો બહાર લઈને આવે જ છે. ચલો જયશ્રી આપણો. આવો, ચલો. લાવ મમ્મી હું. ના, ના, કોઈ જરૂર નથી હવે, ના, ના, સક્ષમ મમ્મી છીએ. તમે એવું બધું ના વિચારો, અમે આવીશું તમને મળવા. મમ્મી અમે આવતા જતા રહેશું તમારી જોડે.